अस्सलामुअलैकुम खोजा टीवी। આજે આપણે બનાવવાના છે બનાના બ્રેડ, કાં તો આપણે એને કહી શકીએ છીએ કેળાનું પાઉં કાં તો કેળાનું કેક। તો ચાલો આપણે શરૂ કરીએ। આ જે છે મારી વિડીયો છે અંગ્રેજીમાં છે અને એમાં મને બહુ ઘણા બધા માણસો કીધા છે કે આ કેક બહુ જ સરસ થાય છે। તો મને થયું ચાલો આજે હું આ રેકોર્ડિંગ કરું ખોજા ટીવી માટે ગુજરાતીમાં। તો ચાલો તમે પણ એને ટ્રાય કરી શકો। તો આ રેસિપી માટે આપણને ખપશે 4 આઉન્સ નિમક વગરનું બટર કે માખણ ને ઈ કાં તો એક સ્ટીક કહી શકો છો, કાં તો 4 આઉન્સ કાં તો 8 ટેબલ સ્પૂન। જસ્ટ તમને જુદા જુદા મેઝરમેન્ટ આપું છું કે શું તમે જે બાજુ હોય એ સમજી શકે કે આ કેટલું માપ છે બટર માખણનું। પછી એમાં આપણને ખપશે અડધો કપ ખાંડ, ધોરી ખાંડ ને અડધો કપ આપણને ખપશે આપણી બ્રાઉન શુગર। પછી આપણને ખપશે 2 ઈંડા। હવે આમાં જે છે એમાં મારી પાસે હું નાખી છું અડધી ચમચી નિમક, 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા ને આને હું બધું મિક્સ કરી નાખી છું આમાં। પછી અહીંયા છે મારી પાસે 2 કપ मैदा के धोरू लोट, व्हाइट ऑल पर्पस फ्लावर, वनीला एसेंस ने अहींया छे मारी पासे एक लगभग मारी जे खास रेसिपी छे एमां छे 1 कप, एमां अर्धुं अंदर जाय छे ने अर्धुं ऊपर जाय छे, पण हूँ જરાક વધારે નાખી છું। આ રેસિપીમાં આપણે નાખશું 1 કપ અંદર અને અડધો કપ ઉપર નાખવા માટે। ને અહીંયા છે મારી પાસે 4 મોટી કેળા જેને હું ફાઇન રીતે આમ એનું છૂંદો કરી નાખી છું, અહીંયા એને મેશ કરી નાખી છું ને। તો આપણે શરૂ કરીએ હવે। તો હું તમને બતાવું કે આપણે કેવી રીતે આમ કરશું। અહીંયા જે આપણું માખણ છે એમાં આપણે નાખશું ખાલી આપણું ધોરી ખાંડ, એ જો થોડીક અંદર બ્રાઉન ખાંડ ગળી જાય તો વાંધો નથી। ઓકે, પછી આપણે મશીનને લઈ અને એને ફાઇન રીતે ક્રીમ કરી નાખશું। તો જો આપણે જ્યારે શરૂ કર્યા ત્યારે કેવી તામ હતું અને હવે કેવી તામ લાગે છે। અને 1-2 વખત તમને ઓલું તમારું આ બીટર છે એ જરાક શાંત કરી ઓફ કરીને પછી આ બધું મિક્સ અવિતામ કરીને પાછું તમે બીટ કરજો, પણ આ બરાબર છે, આપણું ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે। હવે આની અંદર હું નાખી દઈશ આપણું બ્રાઉન શુગર ને આપણે મિક્સ કરશું એને। હવે આસ્તે આસ્તે આપણે આ એક આપણું ઈંડું છે એની અંદર 1 ઈંડું નાખશું ને એને આપણે ફાઇન રીતે બીટ કરશું આવી રીતના। જરાક મિક્સ થઈ જાય એટલે આપણે બીજું ઈંડું નાખી દઈશું એમાં। હવે જરાક ખોબરશું। હવે હું તમને બતાવીશ આપણે શું કરશું કે અહીંયા જે આપણા પાસે मैदा હતું આપણું લોટ એની અંદર આપણે આ જે મારા પાસે બેકિંગ પાવડર, બેકિંગ સોડા ને નિમક જે છે એ એની અંદર આપણે નાખી ને ફાઇન રીતે એને હલાવી નાખશું। તો આપણને ખબર છે
કે બધી બાજુ પહોંચી જશે. હવે જો આપણે જુદું જુદું આમાં નાખીએ તો કોઈક વખત શું થાય કે એક બાજુ બેકિંગ સોડા રહી જાય છે, કાં તો એક બાજુ બેકિંગ પાવડર રહી જાય છે ને એમાં તમારો કેક સખીદામ ઉપસશે નહીં, કાં તો મોઢામાં તમને કડવાશ આવશે. તો એટલે એના લીધે આપણે આમ અંદર ફાઇન રીતે આ બધું આવી મિક્સ કરી નાખીએ. પછી આની અંદર હું હમણાં લઈને નાખી દઈશ મારું વનીલા એસન્સ, ને એ તમારા સ્વાદ ઉપર તમે નાખી શકો છો. મને વનીલા એસન્સનું સુગંધ બહુ ગમે છે, તો લગભગ હું 1 ચમચી જેટલું નાખી એની અંદર. ઓકે, પછી આસ્તેથી આપણે આ ઓન કરશું અને 1 ચમચી નાખશું એની અંદર આસ્તે આસ્તે. પછી આપણે નાખશું એની અંદર આપણું કેળા. પછી પાછું આસ્તેથી આપણે નાખશું પાછું લોટ. એવી રીતે આમ કરીને હું આ બધું પતાવીને તમને બતાવીશ કે કેવું લાગે છે આપણું મિક્સચર. જો આપણું આ ફાઇન રીતે મિક્સ કરી નાખ્યા છે. આમ નીચે પણ ખાલી તમે નીચે થોડું કરજો કે શું નીચે લોટ કે ના રહી ગયું હોય. એક વખત આમ ફાઇન રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે પિકાન્સ નાખી દઈશું. હવે એક ચીજ છે કે મને પિકાન્સ ગુજરાતીમાં મને ખબર નથી કે શું છે. હું બહુ કોશિશ કરી ફાઇન્ડ આઉટ કરવાનું પણ મને મળ્યું નહીં. હસન અહીંયા લગાને બતા આ છે પિકાન્સ ને આ છે પિકાન્સના નાના નાના કટકા છે. હવે મને ખબર છે અખરોટ કેવું લાગે છે પણ મને આનું નામ જ નથી ખબર ગુજરાતીમાં. તો આઈ હોપ તમે સમજી જાઓ કે આ પિકાન્સ છે. અને પિકાન્સ હવે આપણે એની અંદર આવી તામ ફાઇન તે મિક્સ કરી નાખશું. અને જો તમને વધારે પિકાન્સ ગમે તો તમે એની અંદર વધારે પણ નાખી શકો છો. ને મને એકચ્યુઅલી આની અંદર જરાક ઓછું લાગે છે તો હું એની અંદર બધા નાખી દઉં છું. પછી એના ઉપર નાખવા માટે મારી પાસે છે બીજા. ને તમને જો આનાથી વધારે પણ નાખવું હોય તો જરાય વાંધો નથી, તમે નાખી શકો છો. હવે આને આપણે લઈ ને એક આપણી લોફ પેનમાં નાખી દઈશું. અને હમણાં ઓવન પ્રી હીટ થઈ ગયું છે મારું 350 ડિગ્રી ઉપર. આ જશે ઓવનમાં 1 કલાક ને 15 મિનિટ માટે. હવે બધા ઓવન જરાક જુદા હોય છે તો તમને લગભગ 1 કલાક પછી આવીને એની અંદર જો તમે ટૂથપીક કે કાંઈ નાખો કે તમારી પાસે ચાકીસું કે એની અંદર નાખીને તમે ટેસ્ટ કરી શકો છો. જો આમ ફાઇન ક્લિયર આવે તો તમારું કેક તૈયાર છે. તો મારા ઓવનમાં 350 ઉપર લગભગ 1 કલાક ને 15 મિનિટ લાગે છે. પણ એ પણ હું ટેસ્ટ કરું છું કે બરોબર થઈ ગયું છે કે નહીં. ને જ્યારે આ ઘરમાં થતું હોય તો આખું ઘરની સુગંધ આમ એટલી ફાઇન કેળાની સુગંધ આવતી હોય કે આપણને મજા આવી જાય. ને આ જે કેળા છે કે તમે એમ ટ્રાય કરજો કે સાવ એની છાલ સાવ ડાર્ક થઈ ગઈ હોય ત્યારે તો શું મીઠી થઈ ગઈ હશે કેળા. ને હવે એના ઉપર મારી પાસે જે થોડાક બાકી છે અહીંયા હવે તમે નાખી પછી હાથથી ખાલી જરાક આમ ફરાવીને આમ એવી રીતે આમ કરજો કે શું અંદર ઘરી જાય ને આપણે કાઢીએ ને તો આમ પડી ના જાય એના ઉપરથી. ઓકે, તો ચાલો આપણું બનાના બ્રેડ તૈયાર છે ઓવનમાં જવા માટે. તો આ હું નાખી દઈશ ઓવનમાં. ઇન્શાલ્લાહ આપણે 1 કલાક ને 15 મિનિટ પછી આવશું ને આપણે જોશું કે આ કેવું લાગે છે.
તો આ આપણે આવ્યા અહીંયા જરાક આ વખત વધારે લાગ્યું, લગભગ 1.5 કલાક લાગી કે આપણો કેક થઈ ગયો અહીંયા. પણ એના સાઇડ્સ ને બધું ફાઇન રીતે આપણે આપણું જે કેક પેન છે ને ફાઇન રીતે આપણે હું નાખી હતી એની અંદર આપણું બટર ચોપડી નાખી હતી. તો જો એટલી ફાઇન રીતે નીકળી ગયું, ચોઈટું નથી અને સુગંધ એકદમ મસ્ત આવે છે. ને મને ખબર છે કે હું જરા ટ્રાય કરીને તમને કહું કે કેવું લાગે છે અહીંયા. આઈ વિશ તમે બધા અહીંયા હોત આ ખાસ ચાખવા માટે. એકદમ સરસ થયું છે આ કેક. આના સાથે તમે ઝુકીની એડ કરી શકો છો. આને તમે ચેન્જ કરીને બીજી જાતનું તમને જે ગમે એ તમે નાખી શકો છો. જો તમને કેળાના નાખો હોય ને બીજું કાંઈ નાખો એની અંદર આ એક કેકનું જે રેસિપી બેઝ છે બહુ જ ફાઇન થાય છે આ કેક. ઓલું જે આપણે બ્રાઉન શુગર નાખ્યા એમાં એનું બહુ રીચ ટેસ્ટ આવે છે. તો બહુ જ સરસ થયું છે, બહુ ફાઇન થયું છે. આ છે 1 કપ મસાલા ચાય, મસાલાવાળી ચાય, એકદમ મસ્ત હોય. તો ઇન્શાલ્લાહ તમને આ રેસિપી એટલી જ મજા આવશે ને આપણી પાછી મુલાકાત થશે ઇન્શાલ્લાહ તમારી દુઆ સાથે બીજી વિડીયો જ્યારે હું બનાવીશ ત્યારે. શુક્રિયા.